રક્તદાન એ મહાદાનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ સેવાકીય ગ્રુપ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજાતા હોય છે। ખાસ કરીને આજના યુગમાં પ્રસૂતા અકસ્માત, ગંભીર બીમારીઓ, થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો સહિત દર્દીઓને સહેલાઈથી લોહી મળી રહે તેવા ઉમદા ભાવથી ધાંગધ્રા શહેરની રાજારાય સિંહજી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર હીરામણી નહીં નવી પહેલ સાથે જન્મદિવસને બ્રિજેશ ત્રિવેદી દ્વારા રક્તદાન ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, રાજકીય કાર્યકર્તાઓ, સરકારી હોસ્પિટલના તમામ તબીબો, નર્સિંગ સ્ટાફ સહિતે રક્તદાન કરી રક્તદાનને મહાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું। બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એક જાગૃતિ લાવવા માટે અને પ્રેરણારૂપ હોય છે। એનું મહત્વનું કારણ છે કે આજના ફાસ્ટ યુગમાં એક્સિડન્ટ કે કોઈ પ્રસૂતાને જરૂર પડી હોય બ્લડની, કોઈ ગંભીર બીમારી હોય તો તેઓને તાત્કાલિક બ્લડની જરૂર હોય છે। તો આવા બ્લડ ડોનેશન કેમ્પથી જે બ્લડ એકત્રિત થાય છે તો આવા બધા વ્યક્તિઓને તાત્કાલિક બ્લડ એમને પહોંચાડી શકાય છે। તો હું સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ, બ્લડ ડોનેશન કેમ્પ અને તમામ ટીમને અને સમાજમાં જાગૃતિ લાવવા માટે આપ જે પ્રેરણાદાયક આ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો તે બદલ સમગ્ર ટીમનો અભિનંદન છે। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે અને બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ મારો ખાસ કરીને જન્મદિવસ છે ત્યારે આપણે એક રક્તદાન અને મહાદાન છે એ સૂત્રને સાર્થક કરવા માટે આજે મેં પણ રક્તદાન કર્યું છે। રક્તદાન કરવાથી આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ। ખાસ કરીને થેલેસેમિયાના દર્દી હોય છે કે એક્સિડન્ટ વખતે કે સગર્ભા મહિલાઓને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે રક્તદાન કરવું તે એક આપણે પ્રાથમિક ફરજિયાત છે। રક્તદાન એ મહાદાન છે માટે લોકો પણ રક્તદાન કરે, મોટી સંખ્યામાં પણ અહીંયા રક્તદાન કરવા માટે લોકો। તે જ રીતે આપણે સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રા, THO ધ્રાંગધ્રા અને બ્લડ ડોનેશન ટીમ ધ્રાંગધ્રા તરફથી આજે SBH ધ્રાંગધ્રા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ જે બ્લડ છે જે છેવાડાના જરૂરિયાતમંદો માટે બહુ જ વરદાન સ્વરૂપ। જય માતાજી, હું ડોક્ટર અંજનાબા ઝાલા SBH ધ્રાંગધ્રામાંથી NCD સેલમાં છું। આપણે ઘણા બધા માણસોને જોઈએ છે, મોટી મોટી બીમારીઓ હોય છે, કોઈને કેન્સર હોય, TB હોય, બધી વસ્તુઓ હોય, પણ આપણે બેઝિક વસ્તુઓ જોતા નથી। સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ આપણા ઇન્ડિયાના લોકોમાં જે હોય છે એ હોય છે બ્લડની કમી, હિમોગ્લોબિનની કમી, જે સૌથી મેઇન આપણા ઇન્ડિયાની જોવા જેવી એક બાબત છે। તો એના માટે અમે દર વર્ષે અહીંયા એક બ્લડ કેમ્પ આયોજિત કરીએ છીએ જેનાથી ઘણા લોકોને ફાયદો મળે। બહુ ગરીબ લોકો હોય છે જે નથી અફોર્ડ કરી શકતા, તો બ્લડ ડોનેશન કેમ્પથી એ લોકોની બહુ હેલ્પ થઈ શકે। હું ડૉક્ટર નેહા બોરીચા, ગાયનેકોલોજિસ્ટ, જનરલ હોસ્પિટલ ધાંગધ્રામાં છું। આજે અહીંયા જે રક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા લોકો બ્લડ ડોનેટ કરે છે। ખાસ કરીને મારા વિશે કહું તો આપણે જે ANC પેશન્ટ, PNC પેશન્ટ એટલે સગર્ભા સ્ત્રીઓને જે બ્લડની જરૂર પડે છે ડિલિવરી પછી, ઘણા લોહીના ટકા ઓછા હોય જેમાં ઘણી બધી બોટલ લોહી ચડાવવું પડતું હોય, તો આવા કેમ્પમાં જે બ્લડ ભેગું થાય છે એ ગરીબ અને જરૂરિયાતમંદ સગર્ભા સ્ત્રીઓને ડિલિવરી સમયે ખૂબ જ કામ લાગે છે। એમ સમજી શકાય કે આપણે એનું જીવન બચાવવાનો આખરી ઉપાય હોય છે। એટલે આવા કેમ્પનું આયોજન થતું રહેવું જોઈએ અને વધારે ને વધારે લોકોએ બીજાના જીવનને ઉપયોગી થાય એવી રીતે બ્લડ ડોનેટ કરવું જોઈએ।